નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં નો હોર્ન અને હેલ્મેટ ડ્રાઈવ સાથે રોડ સેફટી માસનો પ્રારંભ કરાયો। નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર બસ કન્ટેનર વચ્ચે ધડાકાભેર અકસ્માત, 10 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત। કતારગામ ઝોનમાં આધાર કાર્ડ કામગીરી ઠપ થઈ, ઓપરેટરોના પગાર મુદ્દે વિવાદ। ભેસ્તાનમાં બે ભાઈઓ પર અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો, એકનું મોત। ભાટેનામાં સિલાઈ કામની આડમાં નશાનો કારોબાર થતો હોવાનો પર્દાફાશ, 5 કિલો ગાંજા સાથે બે સગા ભાઈઓ ઝડપાયા। સુરતની વિદ્યાકુંજ સ્કૂલમાં વાલીઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરાયું। સમાચાર વિગતે જોઈએ। નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત અને સુરત પોલીસ આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીનો શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વિધિવત પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે શહેરના મેયર દક્ષિશભાઈ માવાણી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આરટીઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દક્ષિશભાઈ માવાણીએ સુરતીઓની ટ્રાફિક શિસ્તના વખાણ કરતા જણાવ્યું હતું કે શહેરના સિગ્નલ ઇમ્પ્લિમેન્ટેશન મોડલની નોંધ આજે દેશભરમાં લેવામાં આવી રહી છે। તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના 35% ઇલેક્ટ્રિક વ્હીકલ માત્ર સુરતમાં જ છે, જે દર્શાવે છે કે સુરતીઓ ટેકનોલોજી અને પર્યાવરણ પ્રત્યે અત્યંત જાગૃત છે। સુરત પોલીસના કમિશનર અનુપમસિંહ ગહેલોતે વર્ષ 2025 દરમિયાન થયેલી કામગીરીના આંકડાઓ રજૂ કર્યા હતા। તેમજ શહેર પોલીસ, મહાનગરપાલિકા અને આરટીઓ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે તેમ પણ જણાવ્યું હતું। ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ ટ્રાફિક ચિહ્નો દ્વારા માર્ગ સલામતીની સમજ પૂરી પાડી હતી અને નુક્કડ નાટક દ્વારા અકસ્માતથી બચવા જાગૃતિ ફેલાવવામાં આવી હતી। અકસ્માત સમયે મદદ કરનાર રાજવીર નામના યુવકને પ્રશંસાપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે હાજર તમામ પદાધિકારીઓ, જવાનો અને નાગરિકોએ માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લીધી હતી। ત્યારબાદ મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપીને શહેરભરમાં જનજાગૃતિ ફેલાવવા નીકળેલી બાઇક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનરના મતે હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગથી માર્ગ અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે સુરતની જનતાને ટ્રાફિક નિયમોને પોતાની સંસ્કૃતિનો ભાગ બનાવવા અપીલ પણ કરવામાં આવી છે। નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મજૂરોને લઈ જતી બસ અને એક કન્ટેનર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો। આ દુર્ઘટનામાં 10 થી વધુ શ્રમિકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। પ્રાથમિક વિગતો અનુસાર બુલેટ ટ્રેનના મજૂરોને લઈ જતી બસ હાઈવે પરથી પસાર થતી હતી, ત્યારે એક કન્ટેનર ચાલકે બેફામ ગતિએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો। ઓવરટેક કરતી વખતે કન્ટેનરનો પાછળનો ભાગ બસ સાથે ધડાકાભેર અથડાતા તેના કારણે અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હાલમાં તેમની સારવાર ચાલી રહી છે, જ્યારે જેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત બાદ કન્ટેનર ચાલક પોતાનું વાહન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસની દોર સંભાળી છે। સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન ઓફિસમાં આધાર કાર્ડ નોંધણી તથા સુધારણા સંબંધિત તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। આધાર ઓપરેટરોને છેલ્લા 6 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો ન હોવાના કારણે કોન્ટ્રાક્ટ આધારિત કર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ કતારગામ ઝોન ઓફિસમાં આધાર સંબંધિત કામગીરી માટે કુલ 6 કર્મચારીઓ કાર્યરત હતા અને પગાર ન મળતા પહેલા આ સંખ્યા ઘટી 4 થઈ હતી। ત્યારબાદ 2 કર્મીઓ જ બાકી રહ્યા હતા। હવે સ્થિતિ એવી બની ગઈ છે કે તમામ ઓપરેટરો કામ છોડીને જતા રહેતા ઓફિસમાં તાળા મારવાની ફરજ પડી છે। ઓપરેટરોની ગેરહાજરીના કારણે આધાર કાર્ડની નવી નોંધણી તેમજ સુધારણા જેવી મહત્વની સેવાઓ સંપૂર્ણપણે અટકી પડી છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાએ આધાર કામગીરી માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ આ એજન્સી દ્વારા કર્મચારીને નિયમિત પગાર ચૂકવવામાં ન આવતા વિવાદ સર્જાયો છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ઉકેલ આવતો નથી। સ્થિતિને ધ્યાનમાં લેતા નાગરિકોમાં પણ રોષનો માહોલ ફેલાયો છે
અને વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પણ માંગ ઉઠી છે. સખવાળા કતારગામ મને જાણવા મળ્યું કે કતારગામ ઝોનમાં આપણે જે આધાર કાર્ડ સેન્ટર આવેલું છે ત્યાં 1 જાન્યુઆરી 2026 કોમ્પ્યુટર ઓપરેટર જતા રહ્યા છે. તેના કારણે અત્યારે સેન્ટર બંધ કરવામાં આવેલું છે અને તપાસ જાણવા મળ્યું કે ત્યાં એ લોકોને ધારો કે પહેલા 4 ઓપરેટર કતારગામ સેન્ટરમાં બેસતા હતા, પણ 7 થી 8 મહિના ત્યાં પગાર ન મળવાને કારણે પછી 2 ઓપરેટર હતા, એ પણ 31 ડિસેમ્બર 2025 દિવસના રોજ નોકરી છોડીને ચાલ્યા ગયા. તો અત્યારે કતારગામ વિસ્તારમાં લગભગ સુધારો કરવા માટે, અપડેટ કરવા માટે અને નવા કરવા માટે 200 પબ્લિક આવે છે. તો એમાંથી 2 ઓપરેટરને હોવાના કારણે 100-125 પબ્લિકનું જ કામ થાય અને બીજા રેટ પણ થતું બંધ થઈ ગયું 1 જાન્યુઆરી 2026 રોજ. તો મને જાણ થતાં મેં ત્યાં આપણા સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રી અને રજૂઆત કરી, પછી ડેપ્યુટી કમિશનરની શ્રી પણ રજૂઆત કરી અને સુરત જિલ્લાના કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરી, છતાં કામનો કોઈ નિવાડો આવતો નથી. કારણ કે 7 મહિનાથી 8 મહિનાથી પગાર નહીં આપે તો ઓપરેટર કઈ રીતે કામ કરી શકશે? ધારો કે સરકારી કર્મચારી છે એને 15 દિવસ સરકાર જો પગાર મોડો આપે તો એમ કહેવામાં આવે સરકારે અમને પગાર નથી આપ્યો. આ લોકોને 7-7, 8-8 મહિના ત્યાં પગાર સેલેરી મળી નથી ઓપરેટરનો. તો આ લોકોએ આટલું કામ કર્યું, સારું કહેવાય. પણ અત્યારે જનતા હેરાન થઈ રહી છે. જો અત્યારે 100 રૂપિયામાં જે કામ થતું હોય, પ્રાઇવેટેશનમાં કામ કરવા જાય તો 300 થી 600 રૂપિયા પ્રાઇવેટ વાળા લે છે. અને આમ જનતાને પોતાને અપડેટ કરવા માટે, કોઈના છોકરાને સ્કૂલમાં આપવાનું હોય, કોઈ સ્કોલરશીપ માટે હોય તો અપડેટ કરાવવું જરૂરી હોય છે. આમ જનતાને 300 થી 600 રૂપિયાનો ખર્ચો કરી અને પ્રાઇવેટમાં કરાવવું પડે છે. અને આ રીતનો પ્રોબ્લેમ વારંવાર હોવાથી પબ્લિક હેરાન થઈ રહી છે આખા સુરત સિટીમાં. સુરતમાં 3 દિવસમાં જ 3 હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આજે ભેસ્તાનના ઊન નવાબ રેસિડેન્સી પાસે રહેતા 2 ભાઈઓ પર અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત નીપજ્યું છે. મૃતકના બનેવીએ કહ્યું હતું કે અમને બિહાર મોકલી દો, અમારે અહીં રહેવું નથી. સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણી અને 31ની રાત્રિ લોહિયાળ સાબિત થઈ હતી. સચિન વિસ્તારમાં ગુટખાના પૈસા જેવી સામાન્ય બાબતમાં તકરાર બાદ યુવાનની હત્યા કરવામાં આવી હતી. જ્યારે જૂના લિંબાયતમાં જૂની અદાવતનો ખાર રાખીને 24 વર્ષીય યુવક પર ચપ્પુના ઘા ઝીકાયા હતા. જ્યારે 3 જાન્યુઆરીના રોજ ભેસ્તાનના ઊન વિસ્તારમાં પણ યુવકની હત્યા કરાઈ છે. 3 જાન્યુઆરીએ સુરતના ભેસ્તાન વિસ્તારના ઊન નવાબ રેસિડેન્સી પાસે 22 વર્ષીય મોહમ્મદ ઝફર હુસેન અને તેના મોટા ભાઈ પર અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઝફરનું મોત નીપજ્યું છે, જ્યારે તેનો મોટો ભાઈ હાલ સિવિલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. માત્ર 2 મહિના પહેલા જ બિહારથી રોજગારીની આશાએ સુરત આવેલા એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક ઝફર ઉધના બીઆરસી વિસ્તારમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેના ઘર પાસે કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં લઘુશંકા કરી રહ્યા હતા. ઝફરે માત્ર એટલી ટકોર કરી કે અમે અહીં રહીએ છીએ અને જમીએ છીએ, તો અહીં લઘુશંકા કરશો નહીં. આ નાની એવી શિખામણ અસામાજિક તત્વોને એટલી હદે વસમી લાગી કે તેમણે ઉશ્કેરાઈને બંને ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક ભાઈનું મોત થયું હતું. હાલ પોલીસને જાણકારી મળતા જ પોલીસ દ્વારા તપાસ કામગીરીની દોર શરૂ કરવામાં આવી છે. ભેસ્તાન વિસ્તારમાંથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે 2 સગા ભાઈઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આ કેસમાં ખાસ વાત એ છે કે પકડાયેલા મુખ્ય આરોપી સિલાઈ કામની આડમાં આ નશાનો કારોબાર ચલાવી રહ્યા હતા. ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભેસ્તાન ભાટેના વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન જોગેશ્વરી ડેનિસ બેકરી રોડ પર આવેલા સાઈનાથ રેસિડેન્સી પાસે જાહેર રોડ પરની શંકાસ્પદ હાલતમાં 2 ઈસમોને દબોચી લેવામાં આવ્યા હતા. તલાશી દરમિયાન પોલીસે આ શખ્સો પાસેથી 5 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત આશરે 2.5 લાખ રૂપિયા થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બંને સગા ભાઈઓ છે, જેમાં 33 વર્ષીય મોહમ્મદ સદ્દામ હુસેન અને 27 વર્ષીય મોહમ્મદ નૂર હુસેનનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ મૂળ બિહારના સીતામઢી જિલ્લાના વતની છે અને હાલ ઉધના ભાટેનાની પુષ્પાનગર સોસાયટીમાં રહે છે. આ કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ સદ્દામ હુસેનની પ્રોફાઇલ જોતા જાણવા મળ્યું હતું કે તે વ્યવસાય સિલાઈ કામ સાથે સંકળાયેલો છે અને સિલાઈ કામની આડમાં શખ્સો નશાના વેપાર ચલાવી રહ્યા હતા. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 2,80,000નો મુદ્દામાલ કબજે કરવાની સાથે તેમના વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે.
સુરત શહેરની જાણીતી વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળમંદિરથી ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓના વાલીઓ માટે અનોખો અને માર્ગદર્શક પ્રોજેક્ટ બાળક સર્જન ઈશ્વરનું ઘડતર આપણું સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બાળકની પ્રાર્થના પાઠશાળા ઘર હોવાથી તેમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકોને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા પોતાનું કામ પોતે કરવાનું શીખવાડવામાં આવ્યું હતું. તેમજ ગુરુકુળ પદ્ધતિ મુજબ વાર્તા અને કલ્પનાની દુનિયામાં વિહાર કરાવાયો હતો. ઘર શૈલીની પરંપરાગત રમતો, ઘર સભા તેમજ ઘરમાં ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન કેટલું આવશ્યક છે તે બાબતોને પ્રાયોગિક રીતે રજૂ કરવામાં આવી હતી. પ્રોજેક્ટમાં કુલ 9 વિભાગો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 250 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાથે સાથે વિદ્યાકુંજ સ્કૂલની શિક્ષણ પદ્ધતિ અને નવી શિક્ષણ નીતિ વચ્ચેની સામ્યતા પણ રજૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટની વિશેષતા રૂપે પુસ્તક ભંડારનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ઘરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાર્તા તથા ગીતોના પુસ્તકો હોવા જોઈએ તે સંદેશ સાથે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ પુસ્તકો લઈ જવાની સુવિધા પણ આપવામાં આવી હતી. પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાકુંજ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ, મુખ્ય મહેમાન પ્રકાશભાઈ પરમાર તથા જિગ્નેશભાઈ માંગુકિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આ સમગ્ર પ્રોજેક્ટ સંકુલના ડિરેક્ટર મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્યો, શિક્ષકો અને વાલી મિત્રોના સહયોગથી સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યો હતો. વિદ્યાકુંજ સંકુલમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળ મંદિર અને પહેલા બીજા ધોરણના બાળકો માટે એક સરસ મજાનો પ્રોજેક્ટ બાળક સર્જન ઈશ્વરનું ઘડતર આપણું. આપણે સૌ જાણીએ છીએ કે બાળકની પ્રથમ પાઠશાળા ઘર છે, ત્યારે ઘરમાં કઈ કઈ બાબતે બાળકની કેળવણી કરવી પડે, કઈ બાબતે બાળક સાથેનું વર્તન વ્યવહાર માતા પિતાનો પણ હોવો જોઈએ, તે અંતર્ગત અમે ગુરુકુળ શિક્ષા પદ્ધતિ લઈને વર્તમાન સમયમાં જે શિક્ષણ પદ્ધતિ છે, નવી શિક્ષણ નીતિ આવી છે, એ પણ ઘરની પ્રવૃત્તિઓ અને ઘરનું વાતાવરણ બાળકના શૈક્ષણિક જીવનમાં પણ કેટલી અસરકારક છે એ દર્શાવતો આ પ્રોજેક્ટ. એની સાથે અમે બાળકોને જે ગમે છે, દાખલા તરીકે પરીઓનો દેશ, ચાંદ તારાની વાતો, અનેક પ્રકારની વાર્તાઓ એને સાંભળવી ગમતી હોય છે, ત્યારે બાળકોને દુનિયા જે છે ખરેખર આપણે છીનવી લીધી છે એવું કહી શકાય. અને આજે વર્તમાન સમયમાં વાલી મિત્રો પાસે પણ કદાચ એટલો સમય નથી. એવું કહેવાય છે કે બંને જણ જ્યારે નોકરી કરતા હોય ત્યારે સાંજે 10 મિનિટ માટે પણ ભેગા મળીને મળતા નથી. અહીંયા અમે એ કન્સેપ્ટ પણ મૂક્યો છે કે ઘર સભા નિયમિત કરવી જોઈએ. અડધો કલાક ઘરના દરેક સભ્યોએ સાથે બેસીને વાર્તાલાપ કરવો જોઈએ. સાથે સાથે ધાર્મિક પોતે જે કંઈ માનતા હોય એ ધાર્મિકતા પણ બાળકમાં આવે અને એના થકી શિક્ષણમાં એ આગળ સારી રીતે વધી શકે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર પાણીની ટાંકીમાં લઘુશંકા કરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ હિંસક હુમલામાં 4 કિશોરો અને એક યુવકે મળીને દંપતી અને તેના દિયર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે દિયરનું મૃત્યુ થયું છે. મૂળ ભેસ્તાનના વિસ્તારમાં આવેલ એક રહેણાંક ઇમારતની અગાસી પર લઘુશંકા કરવા બાબતે વિવાદ થયો હતો, જ્યારે મહિલા અને તેના પરિવારે આ ગંદકી કરવા બદલ કિશોરોને ઠપકો આપ્યો હતો. ત્યારે મામલો બિચકાયો હતો અને ઠપકાથી ઉશ્કેરેલા 4 કિશોરોને સાહેબ ખાન નામના યુવકે એક સંપ સાથે હુમલો કર્યો હતો. આરોપીઓએ ઉશ્કેરમાં આવીને તીક્ષ્ણ હથિયાર વડે મહિલા અને તેના પતિ તેમજ દિયર પર હુમલો કરતા આ હુમલામાં દિયરને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું, જ્યારે મહિલા તેમજ પતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન વિસ્તારની પોલીસ હરકતમાં આવી હતી અને હત્યાનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સાહેબ ખાનની ધરપકડ કરી હતી. આ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા 4 કાયદાના કિશોર સંઘર્ષમાં આવતા કિશોરોને પણ ડિટેન કરવામાં આવ્યા છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. નવસારી જિલ્લાના સુપા ગામે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર ભાવિન પટેલે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી વર્ષ 2026માં 15,000 જરૂરિયાતમંદ દર્દીઓના નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ લક્ષ્યને સાકાર કરવા માટે પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછી 5,000 સર્જરી માટે ભંડોળ એકત્રિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે.
આ સાથે 4 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના સુપા ગામમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉક્ટર ભાવિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં 100 વિઝન સેન્ટર શરૂ કરવામાં આવશે, જેમાંથી પ્રથમ વિઝન સેન્ટર મરોલીમાં કાર્યરત કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3.5 વર્ષમાં અત્યાર સુધીમાં 29,000થી વધુ દર્દીઓની નિઃશુલ્ક મોતિયાની સર્જરી કરવામાં આવી છે. એટલું જ નહીં, 1 મહિનાના બાળકની આંખનું સફળ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. આ લોક ડાયરાનો મુખ્ય હેતુ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની આંખોની રોશની પાછી લાવવા માટે ભંડોળ એકત્રિત કરવાનો છે. કાર્યક્રમમાંથી મળનાર સહાય સીધી રીતે દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાશે. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટનું આ પ્રયાસ માનવ સેવા અને આરોગ્ય ક્ષેત્રમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ બનશે. મારું નામ છે ડૉક્ટર ભાવિન પટેલ. હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાનો પ્રમુખ છું અને આઈ સર્જન છું. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાનો મુખ્ય આશય છે કે જે લોકો ટ્રીટમેન્ટના અભાવે દ્રષ્ટિ ગુમાવી રહ્યા છે એ લોકો સુધી પહોંચી એમને ટ્રીટમેન્ટ આપી એમની દ્રષ્ટિ પાછી લાવી અને એમને નવું જીવન આપવું. આ જ આશયથી આપણે 4 જાન્યુઆરીએ સાંજે 8:30 સુપા ગામે બહુ જ સરસ ડાયરાનું આયોજન કર્યું છે, જેમાં હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી તેમજ સંગીત કલાકાર ઓસમાન મીર આવી અને સુરોની રમઝટ બોલાવશે. તો આવો આપણે સૌ આનંદ માણીએ અને સાથે આ જ પ્રોગ્રામ થ્રુ આવનારા વર્ષમાં 5,000 જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આંખના ઓપરેશનોની સારવાર થકી નવી દ્રષ્ટિ આપી. તો આપણે સૌ સાંજે 8:30 સુપા ગામે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સંસ્થાના કેમ્પસમાં ભેગા થઈએ અને આનંદ સાથે સેવાની મજા માણીએ. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.